એક વાતચીત. પ્રશ્ન 1. તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? ઉત્તર. મને જો બોડી ગાય જેવી કામધેનુ મળી જાય તો જલસો જ પડી જાય. હું હંમેશા એની કાળજી રાખું, એને લીલું ઘાસ ખવડાવું, એને ગામના પાદરે ચરવા માટે લઈ જાઉં, તેમજ એની પીઠ પર બેસી સવારી કરું. ભૂખ લાગે ત્યારે એનું મીઠું દૂધ પીને પોતાની ભૂખ મટાડું. પ્રશ્ન 2. તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? હા, અમારા ઘરમાં બકરી પાળવામાં આવી છે. મને બકરી બહુ જ ગમે છે. બકરીના દૂધના ગુણો ઘણા છે. આપણા પૂજ્ય ગાંધી બાપુ પણ પોતે બકરીનું દૂધ પીવાનું કહેતા હતા. હું એને રોજ ચારો નાખું છું. રજાના દિવસોમાં એને ગોંદરે લીલું ઘાસ ચરવા પણ લઈ જાઉં છું. પ્રશ્ન 3. તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? ઉત્તર. હા, મેં પ્રાણી કથા સાંભળી છે. 4 મિત્રો. એક જંગલમાં 4 મિત્રો રહેતા હતા. હરણ, કાચબો, કાગડો અને ઉંદર. આ ચારેય પાકા ભાઈબંધ. રોજ સાંજે તળાવના કાંઠે આ ચારેય મિત્રો ભેગા થાય અને પેટ ભરીને વાતો કરે. એક દિવસ કાગડો, કાચબો અને ઉંદર ત્રણેય ભેગા થયા, પણ હરણ દેખાયું નહીં. આવું પહેલા ક્યારેય બનેલ ન હતું. મિત્રો ગભરાઈ ગયા. કાગડાએ કહ્યું, ચિંતા ન કરો, હું ઝડપથી એની શોધખોળ આદરું છું. એમ કહી ઉડી ગયો. થોડે દૂર જમીન પર એણે મિત્ર હરણને જોયું, જે ઝાડમાં ફસાયેલ હતું. કાગડો હરણ પાસે ગયો અને કહ્યું, મિત્ર, હું હમણાં જ મદદ લઈને આવું છું, ફિકર ના કરતો. એમ કહી તરત ઉડી ગયો. તળાવ પાસે આવીને તેણે મિત્રોને કહ્યું કે હરણ શિકારીની જાળમાં ફસાયો છે. પછી નક્કી કરવામાં આવ્યું કે કાગડો મિત્ર ઉંદરને ચાંચમાં પકડી લઈ જશે અને ઉંદર પોતાના દાંતથી જાળ કાપી નાખશે. બંને મિત્રો ત્યાં પહોંચ્યા. તરત ઉંદરે જાળ કાપી અને ત્રણેય મિત્રો ભાગી ગયા. આ બાજુ જાળ કતરેલી દેખાતા શિકારી ગુસ્સે થયો. કાચબો ધીમે પગલે એ બાજુ આવી રહ્યો હતો. શિકારીની નજર પડતા એણે તેને ઉચકીને થેલામાં નાખી દીધો. હવે કાચબો ફસાઈ ગયો હતો. બધા મિત્રોને ચિંતા થઈ. હરણે મરવાનું નાટક કર્યું. શિકારી લાલચે થેલો નીચે મૂકી તેની તરફ ગયો. ઉંદરે થેલો કતરી કાચબાને બહાર કાઢ્યો અને ઝાડી પાછળ સંતાઈ ગયો. આ બાજુ હરણ પણ અચાનક ઊભું થઈને ભાગી ગયું. શિકારી પણ વિચારમાં પડી ગયો કે આ પ્રાણીઓએ આજે મને મૂર્ખ બનાવી ગયા. પછી અંતે બધા મિત્રો રોજની જેમ તળાવે ભેગા થતા અને પોતાની આપવીતી સંભળાવતા. પ્રશ્ન 4. તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? ઉત્તર. પ્રાણીઓમાં મને સૌથી વધારે ગાય ગમે છે. ગાય એ માતા કહેવાય છે. ગાય એક પવિત્ર પશુ છે. ગાયને ભારતમાં એક દેવીની જેમ પૂજવામાં આવે છે. ગાયને ગૌ માતા કહીને બોલાવાય છે. ગાય દૂધ આપનારું જાનવર છે. ગાય પોતાના જીવનકાળમાં ખૂબ લાભ આપે છે. ગાયના દૂધથી ઘી, ક્રીમ, માખણ, દહીં, મીઠાઈ વગેરે અને
તેના મૂત્ર અને છાણ પ્રાકૃતિક ખાતરના રૂપમાં ખેડૂતોને ખેતરમાં પાકના વૃદ્ધિ વિકાસ માટે ખૂબ ઉપયોગી છે. પ્રશ્ન 5. પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? ઉત્તર. પ્રાણીઓની સાર સંભાળ આપણે આપણા કુટુંબના સભ્યો હોય એમ રાખવી જોઈએ. એમને સમયસર ભોજન અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા કરી આપવી જોઈએ. તેઓ પણ આપણી જેમ સજીવો જ છે. તેઓ પણ લાગણી ધરાવે છે, બસ ફક્ત બોલી શકતા નથી. આમ એમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર રાખવો જોઈએ. પ્રશ્ન 6. તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? ઉત્તર. હા, બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે. ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, અંતે બાપુજીનું અવસાન થયું. તેમ છતાં બોડી ગાયના દૂધની 25 રૂપિયા જેટલી આવકથી ઘરનું ગુજરાન ચાલી રહેતું. વળી બોડી ગાયનો પણ ખર્ચ હતો નહીં. આમ નાનો ભાઈ, નાની બહેન, પોતે અને બા એમ 4 જણનું ગુજરાન ચાલી રહેતું. બાળકો, તમારે પોતાની રીતે ઉત્તર આપવાના છે. 2. પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. તો બાળમિત્રો, અહીં આપણને એક વાક્ય આપવામાં આવ્યું છે. એને લાગુ પડતો સાચો વિકલ્પ આપણે શોધીને એની સામે ખરાની નિશાની કરવાની છે. તો ચાલો આપણે પહેલું વાક્ય જોઈએ. 1. બોડી ગાયને લાગુ પડતું નથી. 1. પારકાને પણ દોહવા દે. 2. ટંકે 8 શેર દૂધ આપતી. અને 3. ગામ આખાની પ્રિય. તો બાળકો, આપણે એકમમાં જોયું હતું કે બોડી ગાય એ પારકાને દોહવા દેતી હતી નહીં. તો અહીં સાચો જવાબ આવશે પ્રથમ, પારકાને પણ દોહવા દે. એ બોડી ગાયને લાગુ પડતું નથી. 2. બોડીનો વંશ વેલો બહુ મોટો, કારણ કે પ્રથમ, બોડી આખા ગામની લાડકી હતી. 2. બોડીની ઉંમર વધારે હતી. 3. બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. તો બાળમિત્રો, અહીં સાચો જવાબ આવશે, વિચારો કયો આવશે? 3. બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી, માટે તેનો વંશવેલો બહુ મોટો હતો. 3. વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે પહેલું, બોડી પીપળા નીચે જ બેસતી. 2. બોડીને પીપળા નીચે દાટી હતી. 3. બોડીને પીપળા નીચે જ બાંધતા. તો બાળકો, આપણે એકમના અંતે જોયું હતું કે જ્યારે બોડી મરી જાય છે ત્યારે પીપળા નીચે જ એને દાટવામાં આવે છે. માટે અહીં સાચો જવાબ આવશે બીજો, કે બોડીને પીપળા નીચે દાટી હતી, માટે તે પીપળાને બોડી પીપળો તરીકે ઓળખવામાં આવે છે. 3. વિગતો વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે? સમજાવો. પ્રથમ, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો. મને નોકરી મળી. એ પણ કેવો અકસ્માત! ઉત્તર. લેખકના બાપુનું અવસાન થયું, ભેંસ મરી ગઈ અને ખેતર વેચાઈ ગયું. આવા કપરા સમયમાં ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચી મળેલ પૈસાથી થતો હતો.
આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી લેખકના આખા પરિવારના નિર્વાહની જવાબદારીઓ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લંબાવવો પડે એવી નોબત કોઈ દિવસ આવવા દીધી ન હતી. અંતે તો બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પણ પૂર્ણ થઈ ગયો હતો અને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. 2. જાનવરને મમતા આપો, પછી જુઓ શું નથી આપતા. ઉત્તર. લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પ્રેમ, હૂંફ અને લાગણીને સમજે છે. પ્રેમ, હૂંફ અને લાગણી મળતા આપણા પરિવારનું એક સભ્ય બની જાય છે. પરિવારના સુખ દુઃખમાં ભાગીદાર બને છે. પરિવાર પર આવતી વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈ બરાડા પાડીને ફળિયામાં સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના અવસાન વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. 4. આપેલા જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના ઉત્તર લખો. તો બાળમિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં જાહેરાત આપવામાં આવી છે. તો સૌ પ્રથમ આ જાહેરાતને આપણે ધ્યાનપૂર્વક વાંચવાની છે. એમાં આપેલ વિગતોને વાંચી સમજવાની છે. ત્યારબાદ આપણે આ આપેલા પ્રશ્નોના જવાબ લખીશું. 1. તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? ઉત્તર. અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરીશું. તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. 2. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? ઉત્તર. મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 2.5 દાયકા 25 વર્ષથી કાર્યરત છે. 3. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? ઉત્તર. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ, અમાસના દિવસે બંધ રહેશે. 4. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? ઉત્તર. આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. 5. હોલસેલની ખરીદી કરનારને કેટલું વળતર મળશે? ઉત્તર. હોલસેલની ખરીદી કરનારને 2% વળતર મળશે. 6. આ ડેરી પાર્લરનું સરનામું જણાવો. ઉત્તર. ઓમેનિયમ કોમ્પ્લેક્સ, નવા નરોડા, અમદાવાદ. 5. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને લંબચોરસ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો બાળમિત્રો, અહીં એક શબ્દના 3 અર્થ આપેલા છે. એમાંથી સાચો અર્થ શોધી આપણે એની પર લંબચોરસ કરવાનું છે અને પછી એના પરથી વાક્ય બનાવવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. 1.
શેર. એના 3 અર્થ આપેલા છે: વાઘ, ધાર અને શહેર. તો અહીં સાચો જવાબ આવશે ધાર. તો ધાર ઉપર આપણે લંબચોરસ કરીશું અને હવે વાક્ય બનાવીશું. નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજું, લાયણી. એના 3 અર્થ આપ્યા છે: તહેવાર, ખરીદી, વેચાણ. તો એમાં સાચો જવાબ આવશે વેચાણ. તો અહીં આપણે વાક્ય બનાવીશું. બોડીના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. 3, પેટીયું. અહીં 3 અર્થ આપ્યા છે: પેટી, ગુજરાન અને મજૂર. તો અહીં સાચો જવાબ આવશે ગુજરાન. તો ગુજરાન પર આપણે લંબચોરસ કરીશું. હવે વાક્ય બનાવીશું. નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં, એટલે અમારું પેટીયું નીકળતું. 6, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. 1. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. તો બાળમિત્રો, અહીં તાજું ફીણવાળું એ શબ્દ સમૂહની નીચે લીટી કરી છે. તો આપણે એની જગ્યાએ એક શબ્દ મૂકીશું અને વાક્ય ફરીથી લખીશું. તો વાક્ય આ રીતે બનશે: મને શેડગધું દૂધ ખૂબ ભાવે છે. બીજું, મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો આપણે અહીં જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય, તો એ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ લખીશું. તો વાક્ય બનાવીએ. તો વાક્ય બનશે: મારે મિત્રને ઘેર કામધેનું છે. 3, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. તો અહીં આપણે માલિશ એ શબ્દ સમૂહની જગ્યાએ એના જેવો જ એક શબ્દ મૂકીશું અને વાક્ય બનાવીશું. ચાલો જોઈએ. તો વાક્ય બનશે: રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. તો માલિશની જગ્યાએ લખીશું ખરેરો. 7, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. તો બાળમિત્રો, અહીં ઉદાહરણ આપ્યા છે. તો ઉદાહરણ આપણે વાંચન કરીએ. વેળા તો કવેળા, નિયમિત, અનિયમિત, ચોખ્ખું, ગંદુ. તો એવી રીતે પ્રથમ આપ્યું છે સુખ, તો દુઃખ, હયાત, મૃત, સ્થિર, અસ્થિર, પાપ, પુણ્ય. તો બાળમિત્રો, આ તમામ જે શબ્દો છે એ આપણે નોટબુકમાં લખીશું. 8, યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણે કૌંસમાંના શબ્દોનું વાંચન કરીએ. કેટલાય, ગાઢું, બોડી, ગરીબડા, શ્રદ્ધાળુ, સારા નરસા. તો બાળમિત્રો, આપણે પ્રથમ ખાલી જગ્યાનું વાંચન કરીએ.
ખાલી જગ્યા ગાય ખાલી જગ્યા સ્વભાવની હતી. તેનું ખાલી જગ્યા દૂધ અમે પીતા. ખાલી જગ્યા લોકો ખાલી જગ્યા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ ખાલી જગ્યા ઉપાયો કર્યા. હવે આપણે આમાં યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યાનું વાંચન કરીએ. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. 9. અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો બાળકો, અહીં આપણને કોઠો આપવામાં આવ્યો છે અ, બ અને ક. તો આપણે દરેક ખાનામાંથી યોગ્ય અંશો લઈ એને એકબીજા સાથે જોડીને અર્થસભર વાક્ય બનાવીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલું વાક્ય: બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બીજું: બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. ત્રીજું: પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ચોથું: ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. પાંચમું: આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. 10. ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો અને પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. તો બાળ મિત્રો, અહીં આપણે પ્રથમ ફકરાનું વાંચન કરીએ. ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ ગયો હતો. તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા. તો બાળ મિત્રો, આ જે ફકરો આપવામાં આવ્યો છે તે ભૂતકાળનો છે. હવે આપણે આમાં ગઈકાલેની જગ્યાએ આવતીકાલે. તો હવે આ ફકરો ભૂતકાળની જગ્યાએ ભવિષ્યકાળનો છે તે રીતે આપણે લખવાનો છે. એ પ્રમાણે આપણે એમાં પરિવર્તન કરવાનું છે. તો શરૂઆત કરીએ. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. તો બાળમિત્રો, તમે જોયું કે આપણે કેવી રીતે વાક્યોમાં ફેરફાર કર્યા. જે પ્રથમ ફકરો હતો તે હતો ભૂતકાળમાં અને આપણે એને ભવિષ્યકાળમાં ફેરવ્યો છે. તો આ રીતે આપણે પરિવર્તન કર્યું છે. હવે આપણે આ બંને ફકરાઓ નોટબુકમાં લખવાના છે. 11. પ્રશ્નોના ઉત્તર લખો. 1. લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? ઉત્તર: લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ હતી તે 1 વર્ષના આંતરે મરી ગઈ. વળી બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ ન હતી. આ પછી તો ખેતર પણ વેચાઈ ગયું અને અંતે
બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધમાંથી મહિને 25 રૂપિયાની આવક મળતી હતી, જે ગુજરાન ચલાવવા માટે પૂરતી હતી. આથી લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. 2. ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? ઉત્તર: ઘરના બધા બોડી ગાયને પોતાનું સ્વજન હોય એમ રાખતા. સૌ તેને લાડ કરતા અને દરરોજ તેનો ખરેરો કરતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. તેને નવડાવી ધોવડાવીને ચોખ્ખી રાખતા. પાદરેથી લીલો ચાર કાપીને પોતાને હાથે ખવડાવતા. 3. બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? ઉત્તર: બોડી ગાયને ચોખ્ખાઈ બહુ ગમતી. પીઠ, પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે. ગમે ત્યાં ગંદામાં બેસે નહીં. ગંદુ કદી ખાય નહીં. એના વાછરડાને પણ એ ચાટી ચાટીને ચોખ્ખા રાખે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. 4. બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? ઉત્તર: બોડી ગાયને ગામ લોકો બહુ માન આપતા. સારા નરસા પ્રસંગે લોકો બોડીનું છાણ લેવા આવતા. ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુઓ તેના માથે હાથ મૂકી આશકા લે. વાર તહેવારે સ્ત્રીઓને કુમારિકાઓ એનું પૂજન કરે. સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે. આમ બોડી ગાય આખા ગામની લાડકી હતી. 12. આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો. તો બાળકો, અહીં આપણને મુદ્દા આપવામાં આવ્યા છે. આપણે પ્રથમ તેનું વાંચન કરીએ. પ્રિય ઝાડ. પ્રિય હોવાનું કારણ, તેની આગવી વિશેષતાઓ, તેનાથી થતા લાભ, તેના ફળ અને ફૂલ. તો બાળકો, આપણે અહીં મારા પ્રિય ઝાડ વિશે લખીશું. તો આપણે શરૂઆત કરીએ. મારું પ્રિય ઝાડ લીમડો છે. લીમડો સરળતાથી ઉછરનારું અને આપણી આસપાસ જોવા મળતું જાણીતું વૃક્ષ છે. લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે. તે બધે જ જોવા મળે છે. લીમડાની છાયા શીતળ હોય છે. તેની છાયામાં બાળકો રમત રમે છે અને પશુઓ આરામ કરે છે. આથી મને તે મારું પ્રિય ઝાડ છે. લીમડાના પાન કડવા પણ ગુણકારી હોય છે. લીમડાના લીલા પાનનો ધુમાડો કરવાથી મચ્છર દૂર ભાગી જાય છે. લીમડાના લીલા પાન પાણીમાં ઉકાળી તે પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે. લીમડાના ફૂલોનો રસ પીવાથી શરીર નિરોગી રહે છે. લીમડાની લીંબોળીનું તેલ બને છે. તે સાબુ બનાવવા માટે પણ વપરાય છે. તો બાળકો, અહીં તમે પણ તમને ગમતા પ્રિય ઝાડ વિશે લખી શકો છો. પછી ભલે તે પીપળો હોય કે આંબો હોય, તમે તમારા મનપસંદ ઝાડ વિશે લખજો. 13. મોટેથી વાંચો, સમજો, પછી ગુજરાતીમાં અર્થ કરો. તો બાળકો, અહીં અંગ્રેજીમાં જે ફકરો આપવામાં આવ્યો છે,
આપણે એનું પ્રથમ વાંચન કરીએ. The cow is a domestic animal. It is found worldwide in various sizes, shapes, and colors. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. તો બાળકો, અહીં આપેલ ફકરાનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરીશું. ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. તો બાળમિત્રો, અહીં આપણે બંને ફકરા આપણે નોટબુકમાં લખીશું. જે પ્રથમ છે તે અંગ્રેજીમાં છે અને બીજો છે તે આપણે ગુજરાતીમાં અનુવાદ કર્યું છે. આ બંને આપણે નોટબુકમાં લખીશું. તો બાળમિત્રો, અહીં આપણો ત્રીજો એકમ પૂરો થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.